Painted, Painless Learning. હલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારો દોસ્ત, તમારો મોટો ભાઈ મેઘાણી સર. ઘણા બધા લોકો સવાલ પૂછે કે સાહેબ બોર્ડનું પેપર આપીને સોલ્યુશન્સ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, ચેક કરવું જોઈએ કે ન કરવું જોઈએ? તો આના બે જવાબ છે ભાઈ. એક તો હા અને એક જવાબ છે ના. કોને કરવું જોઈએ ને કોને ન કરવું જોઈએ ધ્યાનથી સમજી લો. જે લોકો પેપરમાં કોન્ફિડન્ટ હોય, જે લોકોને એમ થતું હોય કે બોસ મારું પેપર સરસ જ જશે, મારું પેપર સારું જ જશે, અથવા તો સારું ગયું છે ઓલરેડી, હે ને, અને મને એવું લાગે છે કે ભાઈ 80માંથી 70 ઉપર માર્ક્સ મારા આવી જશે, યા 75 ઉપર માર્ક્સ આવી જશે, એ વિશ્વાસ જ છે. પણ 4-5 માર્ક્સનું કન્ફ્યુઝન છે, બાકી 75 આવવાના છે વિશ્વાસ જ છે. પણ 4-5 માર્ક્સ એવા છે કે જેમાં જોવું છે કે ભાઈ આમાં શું જવાબ આવે, તો તમારે પેપર સોલ્વ કરવો જોઈએ. બરાબર ને? તો લાઈવ લેક્ચર અમે લઈને આવીએ છીએ 1:30 વાગે, 1:45 વાગે, કે જેના કારણે તમને લોકોને અમે સોલ્યુશન્સ તરત આપી દઈએ. તો આ એક થઈ ગયું હા. કોને કરવું જોઈએ? તો કે જે વિદ્યાર્થી પૂરેપૂરા કોન્ફિડન્ટ છે. ના, કોને ન કરવું જોઈએ? જેનું પેપર મીડિયમ ગયું છે, એટલું સારું નથી ગયું, હે ને, 40-50 માર્ક્સનું ગયું છે, અને જેનું ખરાબ ગયું છે. ખરાબ ગયું હોય ને એને ચેક જ નહીં કરવાનું, ખરાબ ગયું હોય ને એને સોલ્યુશન જોવાનું જ નહીં. જેનું મીડિયમ ગયું છે, બરાબર, એ લોકો હજી ચેક કરવું હોય તો કરી શકે. જેનું પેપર ખરાબ ગયું હોય, જેને લોચા પડી ગયા હોય, પેપરમાં મોતિયા મરી ગયા હોય, એને ચેક કરવું નહીં. અને એક બીજી વસ્તુ યાદ રાખવાની, એક પેપર ખરાબ ગયો તેનો મતલબ એવો નથી કે બધા પેપર ખરાબ જાય. અહીંયાથી તમારો પેપર અગર મીડિયમ ગયો અથવા ખરાબ ગયો ને, તો અહીંયાથી 2 ટાઈપના વિદ્યાર્થી જન્મ લે. એક નકારાત્મક વિદ્યાર્થીઓ અને એક હકારાત્મક વિદ્યાર્થીઓ. આ ધ્યાન રાખો. નકારાત્મક, હા બોલાનો, નેગેટિવ વિચારવાળા વિદ્યાર્થી શું વિચારે કે ભાઈ મારું એક પેપર ખરાબ ગયું એટલે હવે તો હું ભાઈ લોચા પડી ગયા, હું તો ફેલ જ થવાની છું કે થવાનો છું, હવે મારા બીજા બધા પેપર એ ખરાબ જશે, સારા નહીં જાય, હે ને. આ નકારાત્મક વિચારવાળા લોકો છે. એ લોકો બીમાર પડે, એ લોકોને નેગેટિવ વિચાર આવે, એ લોકો કંઈક એવું પગલું ભરવાનું વિચારે કે જે પગલાંના કારણે ફેમિલી હતાશ થાય અથવા ઉદાસ થાય અથવા ફેમિલીને તકલીફ પડે. ભાઈ આ કાંઈ એક્ઝામ છે, હે ને. અહીંયાથી થોડું કંઈ નક્કી થાય. તો હું તમે 10મા ધોરણમાં 90% લાવ્યો તો કોઈક તમારા ઘરમાં 10-12 કરોડ રૂપિયા નાખી જાય, વાતું કરો નાખી દેવાની. અને ખરાબ ગઈ તો તમારે ગલી કોણ 10-12 કરોડ લઈ જાય, અને તમારી જિંદગી હું કંઈ પાણીમાં જાય? 12 ફેલ મૂવીને જ જોયું જ છે ને. એક વખત 10મા ધોરણમાં ફેલ થયેલો વિદ્યાર્થી બીજા વર્ષે ફરીથી પ્રયત્ન કરીને બધા વિષયની એક્ઝામ આપીને 92% લાવે એવા વિદ્યાર્થી મેં જોયા છે. એક વખત ગણિતમાં ફેલ થઈ ગયેલો વિદ્યાર્થી બીજા વર્ષે એક્ઝામ આપીને ગણિતમાં 100માંથી 94 માર્ક્સ લાવ્યા, એ મેં જોયું છે. 2 વખત વિજ્ઞાનમાં ફેલ થઈ ગયેલી બેન, આ બધા મારા ઓફલાઈનના વિદ્યાર્થીના એક્ઝામ્પલ આપું છું. 2 વખત વિજ્ઞાનમાં ફેલ થઈ ગયેલી બેન 3જી વખત એક્ઝામ આપે છે, મહેનત કરીને 100માંથી 86 માર્ક્સ લાવી નાખે છે. આ મેં મારી આંખે જોયેલા રિઝલ્ટ છે દોસ્ત, મારી આંખે જોયેલા, હે ને, આ ચશ્માથી જોયેલા છે. એટલે મૂંઝાઈ નહીં જવાનું. તો એ નકારાત્મક વિચાર નહીં રાખવાના. હા, આ તો આવે જ નહીં બકા, પેપર ખરાબ ગયું છોકે. તમારી આગળ વચ્ચે 4 દિવસનો ગેપ હોય છે, 3 દિવસનો ગેપ હોય છે. આ ગેપ શું લેવા હોય છે ભાઈ? આ ગેપ એટલા માટે હોય છે કે એ હકારાત્મક વિદ્યાર્થીઓ માટે છે. ભાઈ તમારી આગળ 1 દિવસની રજા હોય તોય શું થઈ ગયું? તમે 1 વાગે પેપર દઈને ઘરે પહોંચી ગયા, 2 વાગે પહોંચી ગયા, પછી તમારી આગળ અડધો દિવસ ને પછીનો 1 દિવસ, એટલે 1.5 દિવસ છે. અને બધાય પેપરમાં 1-1 દિવસની તો રજા છે જ તે. હવે તમે વિચાર કરો કે ગણિતમાં કેટલી રજા હતી? 5 દિન રજા હતી. ઇંગ્લિશમાં કેટલી હતી? કે 4 દિન રજા હતી. તો કે ભાઈ સંસ્કૃત હિન્દીમાં હતા કે 4 દિનની રજા. બકા શું ઘટે? જિંદગી ઘટે મારા બાપ, બીજું કાંઈ ન ઘટે. સમજાઈશ મારી વાત? તો કહેવાનો મતલબ શું છે મારા દોસ્ત, કે આ વચ્ચેની રજા છે ને, તો પેપર ખરાબ ગયું ને તો હકારાત્મક વાળા વિચારવાળા વિદ્યાર્થી હોય ને એમ કે ઓકે નો પ્રોબ્લેમ, એક પેપર ભલે ખરાબ ગયું, હવે આપણે સમાજમાં લડી લેશું, હિન્દીમાં લડી લેશું, સંસ્કૃતમાં લડી લેશું, ગુજરાતીમાં ઇંગ્લિશમાં લડી લેશું. ઇંગ્લિશ મીડિયમવાળા એમ કે અમે ગુજરાતીમાં લડી લેશું. તો હકારાત્મક વિચારવાળા એમ વિચારે કે એક પેપર ખરાબ ગયો હોય તો એ કે થોડા ઉદાસ થઈને બેસી જાય, હે ને. તો આ હકારાત્મક વાળા એ વધારે મહેનત કરે, એ વધારે જુસ્સાથી કામ કરે. ઓકે, હવે જે લોકોનું પેપર સારું ગયું હોય, મારી આગળ તો ઘણા બધા વિદ્યાર્થીના ફોન આવ્યા ને એના કોલ રેકોર્ડિંગ ઓલરેડી મેં શોર્ટ્સમાં મૂક્યા છે ને તમે જોયા હશે. મારી આગળ એવા વિદ્યાર્થીના ફોન આવ્યા, એ મને ફોન કરીને એમ કે સર, મેં કીધું હું
તો કે સાહેબ એક મારું ખોટું પડ્યું, 79 માર્ક જ થાય. એલા 79માં 3 જણા પાસ થાય. કેટલા જણા પાસ થાય? 3 જણા. એક ખોટું પડ્યું એમાં કે મુંજાવાય થોડું? તો કે સાહેબ 100માંથી 100 ભેગા નહીં થાય. હવે સ્કૂલમાંથી 20 આપ્યા ને તોય 99 જ થાય. ભાઈ ઓછા નથી કાંઈ 99 તે લાખો વિદ્યાર્થીનું ડ્રીમ છે. સમજાણું? 95 તે 90 તે લાખો વિદ્યાર્થીનું ડ્રીમ છે. એટલે બહુ મૂંઝાવાનું નહીં. 1-2 માર્ક્સ હાટું કંઈ ને કંઈ બહુ સારું ભાઈ. ત્યાં લગી પહોંચી ગયા બસ, બીજા પેપરમાં લડી જાય, એમાં લાવો 80માંથી 80. તો જે આવવાવાળું પેપર છે એના ઉપર ફોકસ કરો. જે ગયું છે ને એના ઉપર ફોકસ ન કરો. પાસ્ટ છે ને, પાસ્ટ એ પાસ્ટ છે, હે ને, એ ગયું. જે ગયું એના ઉપર મૂંઝાવા નહીં. જે આવવાનું છે ને એના ઉપર ફોકસ કરો. હે ને, આપણે કાર ચલાવતા હોય કે બાઇક ચલાવતા હોય તો આપણું 95% કે 99% ધ્યાન ક્યાં હોય? આગળ જ હોય. સાઈડ ક્લાસમાં ક્યારે જોઈએ? મિરરમાં ક્યારે જોઈએ? તો કે ટર્ન મારવાનું હોય ને, આ બાજુ જવું કે આ બાજુ જવું, ત્યારે આપણે સાઈડ મિરરમાં જોઈએ. તો સાઈડ મિરરમાં ક્યારે જોવાનું? તો કે ભાઈ જ્યારે બીજી એક્ઝામ આપવાનું હોય ને ત્યારે સાઈડ મિરરમાં જોવાનું. પાછલી વખતે મેં હું ભૂલ કરી હતી એ ભૂલામાં નહીં કરું. વાત ખતમ. તમારું ધ્યાન આગળ હોવું જોઈએ. હે ને, આપણે ગાડી હકાડતા હોય 2 વ્હીલ કે 4 વ્હીલ, સાઈડ મિરરમાં જોઈને હકાડતા, ફ્રન્ટ મિરરમાં જોઈને હકાડીએ છીએ. તો બસ એ ફ્રન્ટ મિરરમાં જુઓ. જે પેપર ગયું એને જવા દો. તમારે સોલ્વ કરવું છે કરો. સારું ગયું બહુ સારું, ખરાબ ગયું કાંઈ વાંધો નહીં. એક બીજી વસ્તુ કહું, તમે પેપર સોલ્વ કર્યું ને તમારા 30 માર્ક ભેગા થાય. કેટલા ભેગા થાય? 30 માર્ક્સ. હું ગેરંટી આપું, તમારો મોટો ભાઈ થઈને હું ગેરંટી આપું, જ્યારે રિઝલ્ટ આવશે ને ત્યારે 30 કરતાં વધારે જ માર્ક હશે. જાઓ, એ ભાઈ 34 હશે, 35 હશે, 30 કરતાં વધારે જ માર્ક્સ હશે. એની જવાબદારી તમારા મોટા ભાઈની. તમે કહો સાહેબ કેમ? બસ એમ. કારણ કે બોર્ડની અંદર જ્યારે 10મા વાળાના પેપર ચેક કરવા માટે જાય ત્યાં ટીચરને કીધું હોય કે મીઠી નજરે પેપર જોવું. શું કે? અથવા એમ કે હળવા હાથે પેપર ચેક કરવું. સત્યની નજીક લખ્યું હોય ને તોય માર્ક્સ આપવા. એટલે તમે લખીને આવ્યા ને બેટા એટલે તમે પાસ, બહુ મૂંઝાવું નહીં. પણ સાચું સવાલ રિલેટેડ લખીને આવ્યા ને જવાબ, તોય વાંધો નહીં આવે. એટલે તમને એમ લાગે ને કે ભાઈ મારા તો 27 જ ભેગા થાય, તો એ 27 નહીં, એ થઈ જાય 34, 35, 30 ઉપર. મૂંઝાતા નહીં. સમજાણું કે નહીં? એટલે જેટલા મેન્ટલી તમે ફ્રી રહ્યા, અને એનો મતલબ એવો નથી કે એક્ઝામની સિરિયસતા ઓછી થવી જોઈએ. નહીં, એક્ઝામની સિરિયસતા એટલી જ રહેવી જોઈએ. એમાં કાંઈ ઘટાડો ન થવો જોઈએ. પણ ખોટી ચિંતા, ખોટું પ્રેશર, ખોટું ટેન્શન એ નથી લેવાનું. અને નેગેટિવ વિચાર આવડતા હોય ને તો મારી વાત કરી લેવાની. એમાં કંઈ મૂંઝાણ નહીં. તમારો મોટો ભાઈ છે તો છે, હું લેવા એના ખાલી કહેવા હાટું થોડો મોટો ભાઈ છે. તો બિંદાસ રહ્યો, કોમેન્ટ કરો, હું તમારી કોમેન્ટના જવાબ આપીશ. તમે તારે મૂંઝાવમાં તમને કાંઈ પણ પ્રશ્ન હોય, કાંઈ પણ મૂંઝા, તમારે કરી નાખવાની કોમેન્ટ, હું જવાબ આપી દઈશ. ને મજા કરો ને ભાઈ. તો આ મેઇન વસ્તુ છે. ડન છે? તો તમે પેપર સોલ્વ કરી શકો છો જો તમારું સારું ગયું, અથવા તો તમારે 2-4 માર્ક્સનું કન્ફ્યુઝન છે તો. પણ જો તમારું મીડિયમ પેપર ગયું અથવા ખરાબ પેપર ગયું, પેપર સોલ્વ કર્યા પછી તમે હતાશ અને ઉદાસ થઈ જશો અને તમારું મૂડ ખરાબ થઈ જશે અને એની અસર આગલા આવવાવાળા પેપર ઉપર પડે અને પડે જ, બરાબર ને? પણ તમારે વિચારવાનું કે ભાઈ મને મારી ખબર હોય હું કેવો એટીટ્યૂડવાળો માણસ છું, હું પોઝિટિવ એટીટ્યૂડ કે નેગેટિવ એટીટ્યૂડ. આપણી તો આપણને ખબર હોય ને. જો મને એવું લાગે કે ભાઈ મને નકારાત્મક વિચાર વધારે આવે તો આ ચેક કરવું જ નહીં. પણ તમે હકારાત્મક વિચારવાળા છો, આગળ ઓછા માર્ક્સ આવ્યા થાય રહ્યા એના કરતાં ખોટું પડ્યું તો નેક્સ્ટ પેપરમાં તમે લડી લેવો, તમને કંઈ ફેર ન પડે. તમે એ ચેક કરીને તમને ખ્યાલ આવે ઓકે કે હવે વધારે કેટલું લડવાનું છે તો કરવાનું પાછું, તો એમાં કાંઈ વાંધો નહીં, બરાબર ને? તો આપણને ખબર જ હોય. હવે તમને ખબર કેમ પડે તમે હકારાત્મક વિચારવાળા છો કે નકારાત્મક વિચારવાળા? તમને એક સીધો રસ્તો આપું. જો તમને અંદરથી એવા વિચાર આવતા હોય કે હું નસીબદાર છું, હું ખુશ નસીબ છું, બધું હું જેવું વિચારું ને એવું જ મારી સારું સારું જ થાય, તો તમે હકારાત્મક વિચારવાળા છો. પણ તમને એમ થાય ને મારા નસીબ જ બુંધિયાળ છે, હું જે કરું ને એ ઊંધું જ પડે, હું કોલસા હીરામાં હાથ નાખું ને તોય કોલસા નીકળે, મારી યારે હંમેશા કેમ આવું ખોટું થાય? જો આવા વિચાર આવે ને તો સમજવાનું કે આપણી માનસિકતા જે છે ને એ નકારાત્મક વિચાર તરફ થોડીક વધારે છે. એ સુધરી શકે. એના માટે આપણે વેકેશનમાં ચર્ચા કરશું કે નકારાત્મક વિચારમાંથી હકારાત્મક વિચાર તરફ કેમ જવું, એ સુધરી શકે. પણ આવું હોય ને તો પેપર નહીં ચેક કરવાના. તમને ખબર પડી ગઈ તમારું માનસિકતા કેવું છે, હકારાત્મક અથવા નકારાત્મક. જો હકારાત્મક હોય તો પેપર સોલ્વ કરવામાં કાંઈ વાંધો નથી, પણ નકારાત્મક હોય તો ઊભું રહી જવું. ડન છે? તો આ વિડીયો બસ આ માટે હતો. તમને કંઈ પણ ડાઉટ હોય, કન્ફ્યુઝન હોય, તમે કોમેન્ટમાં લખી શકો છો. ઇંગ્લિશના લાઈવ લેક્ચર શરૂ છે, સંસ્કૃત હિન્દી આવે છે અને સમજે આવે છે. મેં તમને કીધું હતું તમારો મોટો ભાઈ, અમારી આખી પેન્ટેડની ટીમ તમારા સાથે એક્ઝામના છેલ્લા દિવસ સુધી ઊભી છે, મતલબ ઊભી છે. હમ હે
फिर क्या गम है, रंगीले हालात है, मेघानी सरसात है, डरने की क्या बात है. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.